તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। ગ્રામ વિકાસ વિભાગના બજેટમાં કરાયો છે ₹779 કરોડનો વધારો। હવે જો તમને જણાવી દઈએ કે વધારાના રૂપિયા સાથે હવે 5,479 કરોડનું બજેટ ફાળવાયું છે। પીએમ આવાસ યોજના હેઠળ 1,20,381 આવાસોનું પણ નિર્માણ કરાયું છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ 85,970 વ્યક્તિગત શૌચાલય અને 272 સામૂહિક શૌચાલયનું પણ બાંધકામ કરવામાં આવ્યું છે। મનરેગા યોજના હેઠળ વર્ષ 2025 અને 26 દરમિયાન 7.8 લાખ પરિવારોના 10.13 લાખ વ્યક્તિઓને કુલ 301 લાખ માનવ દિવસની રોજગારી પણ આપવામાં આવી છે। લખપતિ દીદી યોજના માટે વર્ષ 2026 અને 27 માટે ₹48 કરોડની જોગવાઈ છે। તો બીજી તરફ સ્વસહાય જૂથની મહિલાઓ માટે પણ ગ્રામ હાટ સ્થાપાશે। ગ્રામ હાટ નિર્માણ માટે ₹20 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સખી મંડળની બહેનોને પણ ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ₹25 કરોડની વધારાની જોગવાઈ। કઈ રીતે આ બજેટ ગુજરાતની જનતાને સામાજિક સુરક્ષા પૂરી પાડશે, માનવ સંસાધન વિભાગમાં એના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થશે, આ બજેટથી ગુજરાતની જનતાને આંતરમાળખાકીય સુવિધાઓમાં થતા લાભો અને એની સાથે જીવન ધોરણ જે સુધરશે એમાં સુધારો આવશે।